મહાભારત મેં મહાભારતમાં બધા ભક્તો દ્વારા પૂજાયેલી દેવી મુક્તિ માતાના નારાયણ ભાગનો એક સરળ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે। ભગવાનના આશીર્વાદ મેળવવા માંગતા બધા ભક્તોએ તેનો ભક્તિભાવથી પાઠ કરવો જોઈએ, જેઓ સંસ્કૃત જાણે છે। મહાભારતની શરૂઆતમાં શાંતિ પર્વત અધ્યાય 334માંથી આ શ્લોક વાંચીને અને ભગવાન વેદ વ્યાસના અર્પણના શબ્દો સાંભળીને લાભ મેળવી શકાય છે। યુધિષ્ઠિરે ભીષ્માચાર્યને આ પ્રશ્ન પૂછ્યો, જો કોઈ પૂર્ણતા પ્રાપ્ત કરવા માંગે છે, પછી ભલે તે ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય, વક્તા હોય કે સાધુ હોય, તો તેણે કયા દેવતાની પૂજા કરવી જોઈએ? તપસ્વી કોના દ્વારા શાશ્વત સ્વર્ગ પ્રાપ્ત કરે છે? ઉચ્ચ પદ પર રહેનાર વ્યક્તિ કોના દ્વારા ધન મેળવે છે? દેવતાઓ અને પૂર્વજોને કેવી રીતે અર્પણ કરવું જોઈએ? મુક્ત વ્યક્તિનો દરજ્જો શું છે? તે દુનિયામાં પાછા ફરવાનું ટાળવા માટે આપણે શું કરી શકીએ? દેવતાઓના દેવ કોણ છે? પૂર્વજોના પિતા કોણ છે? અથવા મહાન, મને કહો કે શું આનાથી વધુ અસાધારણ કંઈ છે? આ સાંભળીને ભીષ્મે કહ્યું, હે સિદ્ધ, તમે જ પ્રશ્નો પૂછી શકો છો। તમે એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યો છે। સેંકડો વર્ષ પછી પણ તે હજુ પણ અકલ્પ્ય છે અને તર્ક દ્વારા સમજાવી શકાતું નથી। પરંતુ ભગવાનની કૃપા અથવા આગમ પરંપરા વિના તે સમજાવવું મુશ્કેલ છે, પરંતુ તમારે સમજાવવું પડશે। જે લોકો આ જાણે છે તેઓ નારદ અને નારાયણ વચ્ચેની આ પ્રાચીન વાતચીતનો ઉલ્લેખ કરે છે। મારા પિતાએ મને આ કહ્યું હતું, સર્વવ્યાપી, ચાર મુખવાળો, સદા પ્રગટ નારાયણ, યમધર્મનો પુત્ર, કૃતયુગમાં ચાર સ્વરૂપોમાં પ્રગટ થયો, નર, નારાયણ, હરિ અને કૃષ્ણ। આમાંથી બે અમર, નર અને નારાયણ, પથારિકા આશ્રમમાં સોનાના રથમાં તપસ્યા કરી રહ્યા હતા। તે સુંદર રથમાં 8 પૈડા હતા। ઘણા પ્રાણીઓ ત્યાં સવારી કરતા હતા। આદિમ માણસ અને સમગ્ર વિશ્વનો માલિક બંને તપસ્યાથી નબળા પડી ગયા હતા। તેમના શરીરમાં દરેક જ્ઞાનતંતુ ધ્રુજતી હતી। તપસ્યાથી આવતા વૈભવને કારણે દેવતાઓ પણ તેમનાથી ડરતા હતા। તેઓ ફક્ત પ્રિયજનને જ દેખાયા। તેમના હૃદયના અંતરાત્માથી પ્રેરિત થઈને નારદ મહામેરુથી ઉડાન ભરીને કંદમદન પાસે પહોંચ્યા। જ્યારે બંને સાધના કરી રહ્યા હતા, ત્યારે તેઓ ખૂબ જ ઝડપથી ભદરી આશ્રમમાં પહોંચ્યા, જે તે મહાપુરુષોનું નિવાસસ્થાન હતું। પછી તેને રસ પડ્યો, આ સર્વોચ્ચ સ્થાન છે, બધા લોકનો આધાર। દેવો, અસુરો, ગંધર્વો, કિન્નરો, મહારાગ આ બધા લોક અહીં છે ક્યાંક હતા। આ બે ધર્મના પ્રણેતા છે, તો આ જ પરમ ધર્મ છે। તો પછી તેમની ભૂલો ક્યાંથી આવી? આ બે વિજેતાઓ છે, બધા જીવોના પૂર્વજો। આ મહાન નારાયણ કયા દેવતાની પૂજા કરે છે તે અચાનક તેમની સમક્ષ ભક્તિથી પ્રગટ થયા। દિવ્ય પિતાએ આફ્રિકામાં પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી તેમને એક દર્શન થયું અને વેદ અનુસાર તેમની પૂજા કરી। તેમના આશ્ચર્ય અને પૂજાની અનોખી પદ્ધતિ જોઈને પૂજ્ય નારદ મહર્ષિ પ્રસન્ન થયા અને નજીકમાં બેઠા। નારાયણને સંતુષ્ટ જોઈને તેમણે તેમની પૂજા કરી અને તેમને મહાદેવ વિશે કહ્યું। પુરાણો, વેદ કહે છે કે તમે શાશ્વત, અમર, પિતા, માતા, અખૂટ અમૃત છો, અને બધા ભૂતકાળ અને ભવિષ્યના લોક તમારી અંદર છે। ચાર આશ્રમોમાં રહેતા ગર્ભવતી બધા તમને વિવિધ સ્વરૂપોમાં પૂજે છે। તમે સમગ્ર બ્રહ્માંડના પિતા, માતા અને શાશ્વત ગુરુ છો। હે ભાગ્યશાળી, અમને કહો કે તમે કોની પૂજા કરો છો? ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, આ આપણું શાશ્વત રહસ્ય છે, આ અવર્ણનીય છે। હે ભક્તો, હું તમને કહું છું, તે આવું છે, સૂક્ષ્મ, નિરાકાર, અમૂર્ત, શાશ્વત, અર્થહીન અને વસ્તુહીન સૃષ્ટિ। તેને જીવોનો આત્મા અને જગતનો જ્ઞાતા કહેવામાં આવે છે। હે પરમાત્મા, આમાંથી ત્રિગુણી અવગુણતા ઉદ્ભવે છે। ભગવાન, બ્રહ્મા, રુદ્ર, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મ, તપસ, યમ, મરીચી, અંગિરા, અત્રિ, પુલસ્ય, પુલ, કૃ, વસિષ્ઠ, પરમેષ્ઠી ના કર્તવ્યને આપણા સ્ત્રોત તરીકે જાણો। વિવસ્વંતનું, સોમ, કરતામ, ક્રોતર, વિકૃત આ 21 પતંગિયા તેમના વંશજો હતા। તેઓ તે દિવ્ય પિતાના શાશ્વત આચાર નિયમનો આદર કરતા હતા। હે બ્રહ્મ, તે મંદિર ઋષિ મુક્તનો માર્ગ જાણે છે। તેમને બધા ગુણોથી ભરેલા અને બધા ગુણોથી મુક્ત કહેવામાં આવે છે।
તેમને જ્ઞાન યોગ દ્વારા જોઈ શકાય છે. આપણે બંને તેમની બહાર છીએ, તેથી તેમને આપણા પોતાના તરીકે જાણીને આપણે તે શાશ્વતની પૂજા કરીએ છીએ. તેમના મુક્તિમાં રોકાયેલા લોકોનું બીજું કર્તવ્ય છે, તેઓ તેમનામાં પ્રવેશ કરે છે. હે નારદ, આ ગુપ્ત વાર્તા તમને કહેવામાં આવી છે, હે વિપ્રસ્ય, કારણ કે તમને અમારા પ્રત્યે ભક્તિ, પ્રેમ અને ભક્તિ છે. તમે સાંભળો છો. પંચરાત્ર શાસ્ત્રની ઉત્પત્તિ. ભીષ્મે નારદની વાર્તા ચાલુ રાખી નારાયણ, શ્રેષ્ઠ પુરુષો, વિશ્વના કલ્યાણના આશ્રય વિશે કહ્યું. તમે જે અર્થના ઉદયનું કારણ છો, તમે ધર્મ ઘરમાં 4 સ્વરૂપે પ્રગટ થયેલા લોકોનું સર્જન કર્યું છે. હવે હું તમારા સાચા સ્વરૂપને જોવા જઈ રહ્યો છું. હે જગતના ભગવાન, હું સતત ગુરુ અને મહાનની સેવા કરું છું. હું બીજા વ્યક્તિનું રહસ્ય જાહેર કરનાર નથી. હું સતત વેદોનો અભ્યાસ કરું છું. હું એક સાધુ છું. મેં ક્યારેય નાસ્તિક હોવાનો ડોળ કર્યો નથી. જેમ વેદ કહે છે, હું દુશ્મનો અને મિત્રો સમાન છું. પાણી, પગ, પેટ અને શરીરના ઉપરના ભાગનું રક્ષણ કરું છું. હું હંમેશા તે સાચા ભગવાન નારાયણને શરણાગતિ આપું છું. હંમેશા એકલો અનુભવું છું અને ફક્ત તેમની જ ઈચ્છા રાખું છું. હું સૂઈ રહ્યો છું. હું તે અનંત ભગવાનને જાણવામાં કેમ અસમર્થ છું જે આ ખાસ રીતે આંતરિક પવિત્રતા પ્રાપ્ત કરે છે? જ્યારે મેં બ્રહ્માના પુત્ર અને ધર્મના શાશ્વત રક્ષક નારાયણના શબ્દો સાંભળ્યા, ત્યારે મેં રિવાજ મુજબ તેમને પ્રણામ કર્યા અને કહ્યું, સારું, જાઓ અને આવો. બ્રહ્માના પુત્ર નારદે તેમની આજ્ઞાનું પાલન કર્યું. તે મહાન નારાયણને પ્રણામ કર્યા. મહાન યોગિક શક્તિ સાથે આકાશમાં ઉડાન ભરી અને તરત જ મેરુ પર્વત પર પહોંચ્યા અને અદૃશ્ય થઈ ગયા. ઋષિ પર્વતના ખડકાળ શિખર પર થોડીવાર એકાંતમાં રહ્યા. ઉત્તર પશ્ચિમ તરફ જોતા તેમણે ઉપરોક્ત અદ્ભુત દૃશ્ય જોયું. આકાશ મહાસાગરની ઉત્તરે વેલુત નામનો એક મોટો ટાપુ છે. જેઓ જાણે છે તેઓ કહે છે કે તે મેરુ પર્વત કરતાં 30,000 યોજન ઊંચો છે. એવા જીવો છે જે સફેદ રંગના છે, ઇન્દ્રિયો વિના છે, ખોરાક વિના છે, ગતિ વિના છે અને ખૂબ જ સુગંધિત અત્તર ઉત્સર્જિત કરે છે જે પાપથી સંપૂર્ણપણે મુક્ત છે. એક તેજ છે જે પાપીની આંખોને પણ પ્રકાશિત કરે છે. હીરા જેવા કઠણ હાડકાંથી બનેલા છે, સમાન પહોળાઈ અને ઊંચાઈના છે, દૈવી અંગો, મહાન શક્તિ, છત્ર જેવું માથું, વાદળ જેવો અવાજ અને સેંકડો પટ્ટાઓ સમાન હાથ અને પગ છે. તેમના 60 સફેદ દાંત અને 8 જીભ છે. સૂર્યની જેમ અને સાર્વત્રિક રીતે કહીએ તો તે કલાના માણસને પણ પકડી અને પ્રહાર કરવા સક્ષમ છે. બ્રહ્માંડની રચનાનું કારણ તેમનાથી જ આખું વિશ્વ ઉત્પન્ન થયું. વેદ, ધર્મ, શાંતિપ્રિય ઋષિઓ અને બધા દેવતાઓ છે. તેઓ બધી વસ્તુઓના કારણ ભગવાનનું ભક્તિથી ધ્યાન કરે છે. પછી યુધિષ્ઠિરે ભીષ્મને પૂછ્યું, તે સફેદ ટાપુના રહેવાસીઓ કેવી રીતે ચેતના ગુમાવી દીધા? તેઓ ભૂખ્યા અને ગતિહીન કેવી રીતે બન્યા? તેમનું ભાગ્ય શું છે? હે ભરત, આ દુનિયામાં કેવા પ્રકારના લોકો મુક્ત થાય છે? તેમના લક્ષણો આ સફેદ ટાપુના રહેવાસીઓ જેવા છે. તેથી મારી શંકા દૂર કરો. બધી આધ્યાત્મિક વાર્તાઓમાં કોણ અભિનય કરે છે? અમે તમારામાં આશ્રય લઈએ છીએ. ત્યારે ભીષ્મે કહ્યું, હે રાજા, આ વાર્તા ખૂબ લાંબી છે. મેં મારા પિતા પાસેથી સાંભળી છે. હું તમને તેનો સાર કહીશ. આ વાર્તા નારદ સુનીએ મારા પિતાના પ્રશ્નના જવાબમાં કહી હતી. મેં તે પહેલાં ત્યાં સાંભળી હતી. ઉપરીસાર નામનો એક રાજા હતો. તે ઇન્દ્રના મિત્ર અને નારાયણના ભક્ત તરીકે પ્રખ્યાત હતો. તે હંમેશા સમર્પિત અને સમર્પિત રહેતો હતો. નારાયણ દ્વારા આપવામાં આવેલા સંદેશ દ્વારા તેના પિતાએ રાજ્ય પ્રાપ્ત કર્યું. બધા જીવોને તે દેવ, આદિ, મધ્ય, વિશ્વનો સર્જક અને અમૃત છે. તે એક સાચો ભક્ત હતો. તે રાજાએ પોતાના બધા કર્તવ્યો પૂર્ણ કર્યા. જાહેર કર્યું કે તેનું રાજ્ય, સંપત્તિ, શિષ્યો અને વાહનો ભગવાનના છે. તેણે સત્વ નિયમ અનુસાર સર્વસંમતિથી ઇચ્છિત ધાર્મિક વિધિઓ અને વિધિઓ કરી. પંચરાત્રને જાણનારાઓમાં શ્રેષ્ઠ લોકોએ તેમના ઘરે નાસ્તો અથવા પહેલું ભોજન કર્યું. તે દુશ્મન રાજાઓમાં કની પણ અશુદ્ધ નહોતું. તેઓ ન્યાયી રીતે શાસન કરતા હતા. તેનું મન દૂષિત નહોતું. તેણે પોતાના શરીરથી પાપ કર્યું ન હતું. મેરુ પર્વત પરના 4 વેદોમાં શ્રેષ્ઠ વેદ ચિત્રશિખંડી નામના ઋષિ દ્વારા સંકલિત કરવામાં આવ્યા હતા. તે 7 મુખમાંથી અનન્ય વિશ્વ ધર્મો ઉદ્ભવ્યા. મરીચી, અત્રિ,
અંગીરા, પુલસ્ય, બુલુદ, ક્રતુ, પ્રબલ, વશિષ્ઠ આ ચિત્ર શિખંડી છે. આ 7 પ્રકૃતિ છે. સ્વયંભૂ આઠમો છે. તે સમગ્ર વિશ્વનો માલિક છે. તેમનાથી વેદ ઉદ્ભવ્યા. તે એક શ્રદ્ધાળુ, અડગ અને નિયંત્રિત ઋષિ હતા જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના ચક્રોને જાણતા હતા. તેઓ સાચા ધર્મના સાધક હતા. આ શ્રેષ્ઠ છે, આ બ્રહ્મ છે, આ સર્વોચ્ચ કલ્યાણ છે. અને પછી તેમણે વેદોની રચના કરી. તે ધર્મ અને પછી મુક્તિની ઈચ્છાનો ઉલ્લેખ કરે છે. તેમણે સ્વર્ગ અને પૃથ્વીમાં વિવિધ ધાર્મિક અને નૈતિક સિદ્ધાંતો પ્રસ્તાવિત કર્યા. ઋષિઓ સાથે તપસ્યા દ્વારા શ્રી હરિ અને શ્રી નારાયણને હજારો દિવ્ય પૂજા કર્યા પછી દેવી સરસ્વતીએ નારાયણના નિર્દેશન મુજબ સર્વ લોકના કલ્યાણની ઈચ્છા સાથે ઋષિઓમાં પ્રવેશ કર્યો. પછી તપસ્યા જાણતા દ્વિમુક્તે પ્રથમ ધ્વનિ, અર્થ અને હેતુને અનુરૂપ આ ધ્વનિનો અભ્યાસ કર્યો. જ્યાં ઋષિઓએ સૌપ્રથમ ઓમ ધ્વનિના શુભ સ્વભાવના આધારે યોગ્ય વેદોનો જાપ કર્યો, ત્યાં દયાળુ ભગવાન પ્રગટ થયા. અજેય ભગવાન તે ઋષિઓને જોઈને ખુશ થયા અને કહ્યું, શું તમે આ વેદની રચના અબજો શ્લોકોથી કરી છે? તે વિશ્વના બધા નિયમો જાહેર કરે છે. આ વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અનુસાર તેના મૂળ અને નિષ્કર્ષમાં છે. કારણ કે તે રુદ્ર દ્વારા જન્મેલો છે. મારો ક્રોધ પ્રગટ થાય છે, હે સ્પંદન, બુદ્ધિ. આ વેદમાંથી તેની રચના. તમે જે વેદ રચ્યો છે તે બધા વેદોમાં સૌથી મહત્વપૂર્ણ છે. તેને સર્વોચ્ચ માનવામાં આવે છે. તેનો અર્થ અને ગુણ છે. તેને એક સારું રહસ્ય માનવામાં આવે છે. તમે તેના શોધક, તેના લોકો બનશો. વાસુરને શાહી યુક્તિઓમાં પણ મહાન માનવામાં આવશે. જ્યારે તે રાજા મૃત્યુ પામે છે ત્યારે આ શાશ્વત વિજ્ઞાન આંતરિક ખજાનો બની જશે. જુઓ, મેં તમને આ બધું કહ્યું છે. આમ કહીને અદૃશ્ય પુરુષોત્તમ ઋષિઓને છોડીને કોઈ દિશામાં ગયા. પછી તે ઋષિઓ, વિશ્વના વિચારકોએ બધા ધર્મોના સ્ત્રોત, શાશ્વત વેદોનો ઉપદેશ આપ્યો. ગુરુનો જન્મ પ્રથમ કલ્પનાના પ્રારંભમાં થયો છે. ગુરુવારે સંઘવેદ સંહિતા વેદ અને ઉપનિષદોની સ્થાપના કરવાનો અને તપસ્યા કરવાનો નિર્ણય લીધા પછી તે ઋષિઓ સમગ્ર વિશ્વના રક્ષકો અને બધા ધર્મોના સ્થાપકો તેમના પસંદ કરેલા સ્થાન પર ગયા. મહાભારત 2 આગમન.